મોદી આજે સાંજે શ્રીનગર જશે। ત્રીજી વખત પીએમ બન્યા બાદ જમ્મુ કાશ્મીરની મુલાકાત। કાલે દલ તળાવના કાંઠે યોગ કરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે જમ્મુ કાશ્મીરની 2 દિવસની મુલાકાતે જઈ રહ્યા છે। ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ આ તેમની પ્રથમ કાશ્મીર મુલાકાત છે। આને બંને ચૂંટણી વચ્ચેની મહત્વની કડી તરીકે જોવામાં આવી રહ્યું છે। ચૂંટણી પંચ સપ્ટેમ્બરમાં જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી કરવાની તૈયારી કરી રહ્યું છે। આવી સ્થિતિમાં પીએમ મોદીની અહીં મુલાકાત અને યોગ દિવસ જેવા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં ભાગ લેવાને સકારાત્મક સંદેશ માનવામાં આવી રહ્યો છે। પીએમ શ્રીનગરના શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટર ખાતે 20 જૂનના રોજ સાંજે 6 વાગ્યે એમ્પાવરિંગ યુથ ટ્રાન્સફોર્મિંગ જમ્મુ અને કાશ્મીર કાર્યક્રમમાં હાજરી આપશે। તેઓ ₹1500 કરોડના 84 પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે। 21 જૂનના રોજ યોગ દિવસ પર સવારે 6:30 વાગ્યાથી સામાન્ય યોગ પ્રોટોકોલ હેઠળ SKICCના પાછળના ભાગમાં આવેલા દલ તળાવના કિનારે યોગના આસનો કરવામાં આવશે। આ દરમિયાન તેમની સાથે લગભગ 7000 લોકો યોગ કરશે। કેટલાક લોકોને વિવિધ આસનોની તાલીમ આપવામાં આવી છે। 10 વર્ષ પહેલા 2014માં સંયુક્ત રાષ્ટ્રએ 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કર્યો છે। ત્યારથી તે વિવિધ થીમ પર ઉજવવામાં આવે છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।